અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સમારોહ સાધુ સંતોની સાનિધ્ય ચાવજ પંચમુખી હનુમાનજીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાનો દીક્ષાંત સમારોહ સાધુ સંતોના સાનિધ્ય ચાવજ પંચમુખી હનુમાનજીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી શ્રી 1008 પરમ પૂજ્ય સંત શ્રી લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ એના સંરક્ષક દેવુભા કાઠી, હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠી, હિન્દુ ધર્મ દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ ઝીણાભાઈ ભરવાડ, ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, ભરૂચ શહેર પ્રમુખ રાહુલભાઈ વસાવા, અંકલેશ્વર શહેર પ્રમુખ રોકી પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા, અંકલેશ્વર શહેર અને ભરૂચ શહેર, ભરૂચ તાલુકાના જિલ્લાના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નિયુક્ત હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિપત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હસ્તે આપવામાં આવ્યું હતું. ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા, અપૂજિત મંદિરોને પૂજિત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે હિન્દુ ધર્મના સેનાની સનાતન હિન્દુ સમાજને જાગૃત કરી એક કરી ધર્મ અને રાષ્ટ્ર સેવા સંકલ્પ સાથે હિન્દુ ધર્મ સેના સંગઠનના માધ્યમથી ગામડે ગામડે, ગલીએ ગલીએ પહોંચી ધર્મ અને રાષ્ટ્રની સેવા કરતા રહી હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને મજબૂત કરવા તન મન ધનથી કાર્યરત રહેશે. जी आज गामा में अखिल भारतीय संत समिति प्रेरित हिंदू धर्म सेना द्वारा आज भरूच जिल्लो शहर तालुकानो दीक्षांत समारोहનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આજે અહીં આગળ ખૂબ મોટી સંખ્યામાં સનાતની હિન્દુ એકઠા થયા છે અને અહીં આગળ હિન્દુ ધર્મ સેના આજે લોકોને દીક્ષા આપવામાં આવી છે અને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે, જેથી એ લોકો આજથી કાયદેસર હિન્દુ ધર્મ સેનાના પ્રતિનિધિ બન્યા છે અને હવે અહીંથી આ સેના અને એના સેનાનીઓ આજુબાજુના ગામડામાં જશે, ગામે ગામ સુધી હિન્દુત્વની વાત કરશે અને હિન્દુ ધર્મ સેના મજબૂત કરશે, જેથી આવતા દિવસોમાં આજે આપણું હિન્દુ રાષ્ટ્ર છે, જે હિન્દુ રાષ્ટ્રની કલ્પના સાથે અમે લોકો નીકળ્યા છીએ પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદથી, તો એને અમે સાકાર કરી શકીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા MPL3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ATC ઓલરાઉન્ડરનો ફાઇનલ મેચમાં વિજય થયો હતો. ભરૂચ જિલ્લામાં કુલ 100 થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના ધામરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે MPL3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ATC ઓલરાઉન્ડર, વિષ્ણુ વોરિયર, પ્રગતિ પાયરેટ્સ, નમન નેવી, સાહસ મેસર અને નર્મદા રાઇડર મળી કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિષ્ણુ વોરિયર, ATC ઓલરાઉન્ડર, સાહસ મેસર્સ, પ્રગતિ પાયરેટ્સ 4 ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં વિષ્ણુ વોરિયર અને ATC ઓલરાઉન્ડર ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલમાં ATC ઓલરાઉન્ડરનો વિજય થયો હતો. રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ ફાઇનલમાં વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી. સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સલમાન શેખ, બેસ્ટ બેટ્સમેન શોએબ પઠાણ, બેસ્ટ બોલર શોએબ પટેલ, બેસ્ટ વિકેટકીપર સલમાન શેખ, બેસ્ટ ફિલ્ડર દિલનવાઝને ટ્રોફી આપવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પરેશભાઈ મહેતા, ચિરાગ પાઠક, આરિફ રંગરેજ, મિતેશ પટેલ, રાજેશ શુક્લા તેમજ બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને સહકાર મળ્યો હતો. MPL3 એટલે કે MROની પ્રીમિયમ લીગ થર્ડ સિઝનનો આજે સમાપ્ત થઈ છે. MPL1, MPL2 અને MPL3, જેમાં અમને દરેક MR મિત્રોનો સંપૂર્ણ સહકાર મળ્યો, જેના લીધે અમે આ સક્સેસફુલી આ કાર્યને સંપન્ન કર્યું છે. અમારા આ કાર્યને સક્સેસફુલ કરવામાં અમારી ભરૂચની જે મેડિકલ એજન્સીઓ છે, જે ઘણી બધી મેડિકલ એજન્સીઓ છે, 6 મેડિકલ એજન્સી છે, ઇવન સર્જિકલ્સવાળા બી છે, એ બધાએ ખૂબ સપોર્ટ અત્યારે અમને 3 સિઝનમાં આપ્યો છે, જેના બદલે અમે એ બધાનો બી ખૂબ આભાર માનીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર ઓલ મેડિકલ એજન્સી એન્ડ સર્જિકલ્સ એન્ડ થેન્ક યુ ઓલ MR મિત્રો. અમારો ઉદ્દેશ આ MPL રમવાનો એ જ છે કે અમે બધા MRO એકબીજાને ઓળખીએ, બધા જોડે પરસ્પર ભાઈચારાથી રમીએ અને દરેકના એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ કરીને આગળ વધીએ. અને MPL3 રમાડી છે આજે, ભવિષ્યમાં MPL10 સુધી રમાડીશું, એ દરેક MR મિત્રોના સહકારથી. થેન્ક યુ સો મચ.